મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મોજમાં? તો અમે પણ મોજમાં। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। ચાલો તો જો આપણે મશીને બેસી ગયા છીએ। આ કીર્તનનું જો યુનિફોર્મનું પેન્ટ લાવ્યું છે ને તો એને જો આરાધ્યા સ્કૂલેથી આવી ગઈ ને હોમવર્ક કરવા મળી છે। તો જો મમ્મી બેસી ગયા છે મશીને અને હમણાં તો ઘર કામ ઉખાડ્યું છે કા મમ્મી? તો જો આપણે રસોઈ પણ બની ગઈ છે અને જો આરાધ્યા અને કીર્તન પણ જમવા પણ બેસી ગયા। તો જમવામાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મોજમાં? તો અમે પણ મોજમાં। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને આપણે જો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ, નાસ્તા પાણી પણ કરી લીધા છે। તો બધા જો સૌના કામે પણ વહી ગયા છે। તો એક સ્કૂલે વહી ગઈ છે આરાધ્યા, કીર્તન ગયો ટ્યુશનમાં અને એના પપ્પા ગયા કારખાને। એને નાઇટનો ઉજાગરો હતો તો જો કાલ રાતે સૂતા, હમણાં કન્ટિન્યુ એક નાઇટ કરે છે ને એક નાઇટ સૂવે છે, એવું બધું છે। તો હવે મમ્મીની નીચે છે તો જોઈએ હવે મમ્મી શું કરે છે। મમ્મી નીચે કપડાં ધોતા હતા, હમણાં ઉપર આવશે નાસ્તો કરવા માટે અને હું અહીંયા રૂમની સાફસૂફ કરવા માટે આવી છું। તો જો વેર વિખેર પડ્યું છે બધું અત્યારમાં। તો જો સવારમાં જો બધું ઠેકાણે કરવાનું છે। હજી આ કોથળિયું, કપડાં બપડા બધું ઠેકાણે કરવાનું બાકી છે હજી। તો એ બધું આપણે મૂકશું ફટાફટ અને બધે જો કચરા પોતા કરશું। બાથરૂમ પણ ધોઈ નાખ્યું છે અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો, જો મસ્ત જાણે 6 વાગ્યા હોય ને એવું વેધર છે। આપણે બાલ્કનીમાં આવી ગયા તો વેધર બહુ મસ્ત છે। 6 વાગ્યા ને એવું જો વાગી ગયા છે 8:30 પણ વાગ્યા 6 હોય એવું લાગે છે। જો કબૂતર પણ મસ્ત આવીને બેસી ગયા છે। દરરોજ અમારે અહીંયા હોય જ, અમે ચણતા હોય પણ આજ નથી આટલા બધા। સવારમાં વહેલા વધારે હોય, અત્યારે અવર જવર થાય ને એટલે ઉડી જાય છે, એટલે એવું છે। જો છોકરાઓ ટ્યુશનમાં પણ જવા માંડ્યા, 8:30 થઈ ગયા ને એટલે। અને વરસાદ જો ઝીણો ઝીણો આવે છે ને રહી જાય છે, આવે છે ને રહી જાય છે, ઝીણો ઝીણો ઝાપટું નાખી જાય છે અને ઠંડુ થઈ ગયું છે મસ્ત। અને પવન તો એવો મસ્ત શિયાળા જેવો આવે છે ને, તો હવે 2 દિવસથી વાતાવરણ સાવ ઠંડુ થઈ ગયું છે, એટલે ગરમી નથી થતી, એસી પણ કરવું નથી પડતું એવું છે। તો ચાલો આપણે નીચે જઈએ, પહેલાં અહીંયા કાં સાફસૂફ કરી નાખી, પછી નીચે જઈએ, નીચે જઈને જોઈએ મમ્મી શું કરે છે। તો એવું બધું છે। તો ચાલો જો આ બધું સાફસૂફ કરવાનું બાકી છે રૂમનું, તો પહેલાં સફાઈ કરી નાખીને પછી નીચે જઈએ। તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો આરાધ્યા માટે જો હજી એક આ વસ્તુ સીવવાનું છે। તો મસ્ત કાપડ પણ જો મેચિંગ સરસ મળી ગયું છે। તો જો આ રીતનું સીવવાનું છે। આ એમાં છે ને એ કઈડે કરે છે ને એટલે ઓલું આવે ને કાપડ એવું છે, એટલે એ જોરજટ જેવું, એટલે એ પહેરતી નથી। એટલે મેં કીધું આ કાપડ પડ્યું હતું ને તો મેં કીધું ચાલો આપણે આનું બનાવી નાખી। તો એની નીચે જો આ પહેરવાનું છે આરાધ્યાને। તો હમણાં આરાધ્યાનું કામ જ બધું ચાલે છે, તો એવું રીતને છે। જો હમણાં મમ્મી મંદિરેથી આવશે એટલે હું એને આ બધું આપીશ, એટલે એ આવો જ નમૂના પ્રમાણે જો સીવી દે છે, એટલે એ રીતને બનાવવાનું છે આરાધ્યાનું। તો આરાધ્યાને છે ને પહેરવામાં કામ લાગે, ઓલું આ કઈડે છે ને તો એ કાંઈ પહેરતી નથી, એટલે પછી શું કરવું, એટલે મેં કાંક બીજું તો કરવું પડશે ને, આ પાછું એમને પડ્યું રહે પછી ટૂંકા થશે। તો જો આ મસ્ત કાપડ છે અને એની માથે આ બનાવવાનું છે। તો ચાલો તો આપણે જો આરાધ્યાના બટન પણ બનાવવા દીધા હતા, તો એ પણ આવી ગયા છે। બ્લાઉઝના બટન બનાવવા દીધા હતા, એ પણ આવી ગયા છે। જો મેં આમાં બાંધીને મૂકી દીધા છે, તો હમણાં બ્લાઉઝને બટન પણ ટાંકવાના છે। તો આરાધ્યાનું ઘણું કામ બાકી છે, તો બધી તૈયારી કરું છું આરાધ્યાની। અને સ્કૂલના યુનિફોર્મની જો બેગ ભરી છે અને પેન્ટ પણ જરીક ટાઈટ કરવાના છે। તો એવું બધું કામ હજી આજ કરવાનું બાકી છે। તો આજ જો હું ફ્રી છું ને તો બધું કામ બધું પતાવી દઉં, છોકરાઓના યુનિફોર્મ ને બધું ફિટિંગ કરવાનું છે તો બધું કરી નાખું। તો એવું બધું છે। તો મમ્મી હજી મંદિરેથી નથી આવ્યા, મમ્મી હમણાં આવશે મંદિરેથી। અને આજ વાતાવરણ તો એવું જ છે પણ વરસાદ નથી આવતો, તો જો કપડાં બહાર સૂકવી દીધા છે। જો સુકાઈ જાય ને તો સારું, બપોર સુધી ઘણા વાહરી જાય ને તો પણ મસ્ત સુકાઈ જાય। તો એવી રીતને છે, પવન પણ મસ્ત છે ને, તો જો કપડાં સુકાઈ જાય નહીં વાંધો આવે। જો વરસાદ ન આવે ને આમનામ રહી જાય ને તો નકર તો પાછા લેવા જ પડશે, ઉપર રૂમમાં નાખવા પડશે। તો ચાલો આપણી રસોઈ પણ જો અહીંયા મેં બનાવવા મૂકી દીધી છે। આજ તો બનાવવાના છે મગ ભાત, અહીંયા મગ બાફા મૂકી દીધા છે, અહીંયા ભાત પણ બાફા મૂકી દીધા છે। ચાલો પહેલાં ફટાફટ જો વાસણ ચડાવી લઈ, મમ્મી આવે ને મંદિરેથી
કે આપણે અડધું બધું કામ કરી નાખી પછી નીચે મશીને બેસવા જઈએ. ચાલો પાછા મળી. ચાલો તો જો આપણે મશીને બેસી ગયા છીએ. આ કીર્તનનું જો યુનિફોર્મનું પેન્ટ આવ્યું છે ને તો એને થોડુંક ફિટિંગ કરવાનું છે અને અહીંથી વાળવું છે ને એક આંગળ તો થોડુંક નીચેથી વાળવાનું છે. તો જો આપણે સાઈડમાં બેસી ગયા. સાઈડમાંથી ફૂલ ફિટિંગ જોઈ મારે. એટલું બધું ફિટિંગ ન હોય હો સ્કૂલનું. ફૂલ ફિટિંગ ચડે ને ઉતરે ને એવું ફિટિંગ કે પટ્ટી નહીં રખી હોય રામે લીટો કરી દીધો એ પ્રમાણે આ બાજુ કરી દો કર ન કરો તો આનસે કર ચાલુ. મમ્મી જો મંદિરે આવીને જો કટિંગ કરવા મળ્યા છે. ઓછું ન થયું. ના ના બરોબર જ છે. છે પછી અહીંયા બે આંગળ વસ્તુ થયું બે આંગળ અહીંયા વસ્તુ થયું તો ચાર આંગળ થઈ ગયું. પછી પહેરવામાં થાય એમ તડો તડ. આ બે ચડશે નહીં. આ પેટલું ખોલીને અને પછી વાળો હા એમ એટલે છે ને પછી તડો તડ થાય ખબર છે. પેન્ટ ચાર આંગળ નું વસ્તુ થયું અને આમ તો નિશાના યુનિફોર્મના પેન્ટ થોડાક ઢીલા જ પહેરવાના હોય. ઓલું ખોલવાનું ક્યાં ગયું? ઢીલા હોય પણ આ હાવ ઢીલું પડે છે. આટલું બધું પણ થોડું આટલું લેવું ત્યાં કેટલું ફિટ થઈ જાય ખબર છે? બબ્બે આંગળ થયું બે બાજુ. ચાર આંગળનું થયું આ પેન્ટ. તારું પછી કેટલુંક લેવું? હજી એક પટ્ટી મળ્યો વાળ દઉં એટલે ઘણું થઈ જાય. જો એટલું. જો આરાધ્યા સ્કૂલેથી આવી ગઈ ને હોમવર્ક કરવા મળી છે. હે હા હા તો જો આરાધ્યાને બાદ બાકી આપ્યા છે ને ઘડી આપ્યા છે તો હોમવર્ક કરે છે અને આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા. હા સારું લ્યો. અને જો એસી ચાલુ કરીને અહીંયા બધા બેસી ગયા છીએ અને મમ્મી જો ખાટલો ઢાળીને હુઈ ગયા. આજ છે એકાદશી 11 છે કા? હા તો મમ્મી તો 11 રહ્યા છે અને ફરાળ હતું. હા હા બોલ લે. બધાને આવી છે ને? બધાને આવી જ હોય છે. હે છોકરાઓને ન આપતા હોય કોને ખબર. સારું રમ લખજો તો આપી તો ચાલો ફટાફટ હોમવર્ક પૂરું કરો એટલે સુઈ જવાય ઘડી. કાલો હે ધીમું કરો કોપીરાઈટ આવી જાહે. તો હાલો આજ મમ્મી એકાદશીનું કીર્તન ગાય છે. ગાઓ હાલો. આજે મારે એકાદશીનો ઉપવાસ મોહન સુણો મારા મનની વાત. આજ મારે એકાદશી ઉપવાસ મોહન સુણો મારા મનની વાત. એટલે બોલા શ્રી ઘનશ્યામ ગોપીઓ સુણો ને કહું એક વાત. જઈને ગોકુળ મારે જો ને માતમ એકાદશીનું કેજો. આવ્યો દશામ કેરો દીન એકવાર જમવાનું માતમ. વેણલા એકાદશી નાવાય દાંતણ કરીને નાવા જાય. રાત્રે જાગરણ કરવા જાય મુખથી ગુણ ગોવિંદ ના ગાય. આવ્યો બારસ કેરો દીન પારણા પેલા કરવા પૂન. લાવો અતિશય ઉજળા અન એના મારે કરવા પૂન. તજો તેલ સોપારીને હોય ત્યાગ એ 3 સિજનો કરજો ત્યાગ. જીવડા જેવી જનેતા તારી કેવી જાણજો પરનારી. જીવતને સાસુ કહું સુસરસ તુજને તારી દેશે તરત. મહાત્મ એકાદશીનો ગાય એનો હોજો વ્રજમાવાસ. આજ મારે એકાદશી ઉપવાસ મોહન સુણ મારા મનની વાત.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો જો મમ્મીએ મસ્ત કીર્તન ગાઈ દીધું છે એકાદશીનું. અને એકાદશીમાં જો એવું હોય કે જો રેવાય તો રેવાય કા એવું હોય ને. દી આવે એકાદશી કરે ને એટલે પેલા દશમ રહેવાનું. દશમ ને દી હાંજે એક ટાણું કરવાનું, દશમ હાંજે ને બીજે દી ઉપવાસ કરવાનો. અને ત્રીજે દી પાયણા કરવાનું, 22 ને દી એક ટાણું કરવાનું. અને એક ટાણા પેલા જે સીધું સામાન દેવું હોય ને ઈ પેલા દઈ દેવાનું છે. એવું બધું હોય ને એકાદશીમાં. એકાદશીમાં એમ હોય. આ તમારે જે અખંડ 11 રહ્યો ને હા. એમાં 9 11 આવે 7.5 મહિના. તો 9 9 દશમ હાંધવાની, 11 રહેવાની, 22 એક ટાણું. છે. 15 દી જાગરણી આવે ને 15 દી એક ટાણું. ઈ તો જાગરણ તો હવે કેમ થાય. હવે તે વડે પેલા બધા થઈ ગયા, હવે કરવાના એમ થાય કે હવે રાડો થાય, હવે ઊંઘ આવે બહુ, એવું થાય બધું. હા બહુ સારું. જો અસલ પેન્ટ કરીને આવી છે, કલર એવો આવ્યો છે ને એટલે એમ જો પેન્ટ ના. હા આ માળા કેવી છે જો આગળ બોલશે. તો જો મમ્મી બેસી ગયા છે મશીને. અને હમણાં તો ઘર કામ ઉખેડ્યું છે કા મમ્મી? કેટલા દીથા. પછી season હોય તે. હા અત્યારે સીઝન ઓછી છે ને, ચોમાસાનું આવે ઓછા ને સિલાઈ કામ વાળા, એટલે જો ઘરનું કામ બધું થાય છે. તો અહીંયા કીર્તનભાઈનો જબ્બો સિવાય છે પીઠીવાનાનો. ભલે ને કોકના લગ્ન હજી તારીખ નો આવી હોય. આવી ગઈ છે એમ તો તારીખો કાંઈ, એને માસીન છોકરાના લગ્નની 2 માસીન છોકરાના લગ્નની તારીખો આવી ગઈ છે. એટલે જો પીઠીવાનાનો જબ્બો અહીંયા કીર્તનનો રેડી કરે છે મમ્મી. અને જો કીર્તન હોમવર્ક પતી ગયું કીર્તન તારે? હે હું ના તો હું કરવા બેસી ગયો. જો અમારા ભાઈએ કાલ જો નવી ઘડિયાળ લીધી છે, મુહૂર્ત કરી દીધું કાલ ને કાલ લીધી ભેગું પહેરીને. જાગવાર સારી લાગે ને? જો મસ્ત લાગે, આવી જ લેવાય છોકરાઓને. તો આ તો આવડું મોડલ ગોટે હો, આવડું મોટું, જાણે કેમ જેન્ટ્સ ને પહેરવી હોય. કેવી લાગે કોમેન્ટ કરજો. હા અમાર કીર્તનની ઘડિયાળ કેવી છે કોમેન્ટ કરજો. બોલે કીધું. અને જો તારો જભ્ભો માપતો જા. જો અહીંયા મોરલો પણ બોલ્યો છે, 6:30 થઈ ગયા તો મોરલો જો અમારે બોલે છે મંદિરે મસ્ત. અને અહીંયા કીર્તનનો જબ્બો જો માપવા દે છે ને. અહીંયા જો આરાધ્યાનું પણ રેડી થઈ ગયું છે. જો પોટલી વાળું મમ્મીએ મસ્ત કડિયા ટાઈપ સીવી દીધું છે, ચણિયા ઉપર પહેરવાનું, ઝાલર વાળું. અને જો સ્લીવે પોટલી કરી નાખી છે અને મસ્ત બનાવી નાખ્યું છે મમ્મીએ. જો અસલ રેડીમેડ લીધું હોય ને એની જેવું જો મસ્ત. તો હમણાં આરાધ્યા પણ ટ્યુશનમાંથી આવે ને તો એને માપવા દેવાનું ને. આ કીર્તનને જો પીળો કરી દીધો. કીર્તનનો જબ્બો જો હજી સ્લીવ ચડાવવાની બાકી, હજી કોલર બરોબર જ થઈ છે. મારી પાસે જ લે, મારી તો અસલ થઈ ગઈ. ખેંચાતું હોય ને એટલે કાપડ ઓલું મૂકવામાં જરી કોલું થતું હોય ને એટલે. જો મારી તો સરસ થઈ ગઈ ને. હવે તો બસ એક કાપી મેં સરસ. પણ અહીંથી આગળ પાછળ કેમ લાગે છે ખંભો? આ કાપવાના છે. આમ રાખવાનો ને ઊંચો. આ જો ઠીક એવું હોય, આ જભાને આગળ જ હોય એમ ને. હા. ફૂલાન છે. કેટલું બે આગળ છે એનું. છે તો જો કીર્તનનો જભ્ભો પણ મમ્મી સીવે છે. મારે હતું માપ લેવું તું તાર કેટલો ખુંડો રાખો ઈ. હરખું માપ લેવા દે, નકર નહીં હરખું થાય પછી. પછી ખોલા પડે. આ મારી સામે ને જાડી સામે ઉભો રહ્યો. ઈ કાચમાં જોવા હાટું. ખોલા તો આ બાર તો સર થઈ શકે વાંધો નહીં. અંદર કળશ ની છે દેખાય બટન. એ નો દેખાય હાલે ઘરમાં, ઘરે ને ઘરે હાલે એમ નહીં, ઘરે ને ઘરે હાલે. હજી હુક થાહે ને હાલા બટન કરવા હો, હુક નહીં ને. બટન છે આવા અસર થઈ જાય. ઉભો ની એમ નહીં, ગાજી તો બહાર કરાઈ નાખશું. એ આયા મેં જો બેઠું છે ને. ગાજ બાર આપણે કરાઈ નાખશું, બટન ઘરે ટાકી દેવું. એટલે જો કીર્તનભાઈનો મસ્ત રેડી થઈ ગયો છે અને સ્લીવ ચડાવવાની બાકી છે ને ભેગો કરવાનો છે બાકી. સરસ જબ્બો મસ્ત સિવાઈ ગયો છે. અને ચાલો તો આપણે પણ જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ઉપર જઈશું. એક બાજુ ની સાથે ને એટલું બે બાજુ કાઢ નાખ. અહીંયા જો દે ત્યાં કઈ નહીં કરું. અહીંયા તો બસ બરોબર છે. ત્યાં તો બધું માપ બરોબર જ છે. લંબાઈ બરોબર છે. હા એકાદો પ્લેટ એમ તો રાખવું પડે ને, પછી લંબાઈ બરોબર. લંબાઈ માપની જ છે, એક એક કટી વળશે ને. વધતો જાય છે. હા આ છે ને તો અંદર ચાલો આપણે પણ ઉપર જઈએ હવે. અંદર બહારનું કોર્નર સરસ થઈ ગયું. બહારનું સારું. અંદર કડસી આવી છે જી તો ક્યાંય નથી દેખાતું. બટન આવી છે. આપણને અહીં નાખવી પડી એટલે આવું રહ્યું ને ગોળા. આમ માપ બરોબર બાજુમાં બે પણ આમ ગોળા. તો જો આપણે રસોઈ પણ બની ગઈ છે અને જો આરાધ્યા અને કીર્તન પણ જમવા પણ બેસી ગયા. તો જમવામાં છે આજ તો દહીં તીખારી ને ભાખરી. કા તીખારી ને ભાખરી ખાવાનું મન થયું હતું ને, તો જો તીખારી દહીંની બનાવી છે ને ભાખરી બનાવી છે. હાલો આપી દઉં.
તો જો અહીંયા મસ્ત આપણી ભાખરી ચડે છે અને કીર્તન જો જમવા પણ બેસી ગયો છે. હાલે જેટલી લે એટલે લઈ લે, પછી વધશે ને મને એમાં હું લઈ લઈશ હો. હા એમાં લઈ લઈશ. અહીંયા જો ભોળા દાદા ચાલુ છે. ભોળા દાદા જોતા જોતા જો બે ભાઈ બેન છે ને તીખારીને ભાખરીની મોજ લે છે. હા એનું ભોળા દાદાનું નમથાનું સમાધાન થાય છે. તો જો ભાખરી પણ હવે બની જવા આવી છે. હવે એક જ છેલ્લી જ રહી છે. તો ચાલો આપણે પણ જમી લઈ અને પછી પાછા મળીએ. ચાલો તો જો આપણે જમીન ફ્રી થઈ ગયા ને ઉપર આવીને જો ઇસ્ત્રીનું કામ લઈ લીધું છે હાથમાં. હવે બધાય કપડાને ઇસ્ત્રી કરી નાખી. ઇસ્ત્રી કરીને કબાટ ગોઠવી લઈ સરખા અને વ્યવસ્થિત બધા મુકાઈ જાય. અને આરાધ્યા જો નાઈન રેડી થઈ ગઈ છે. મેં ડ્રેસ પણ પહેરી લીધો આરાધ્યાએ. આરાધ્યા મારું પેન્ટ શું તારું પેન્ટ? તું પેન્ટ દો હા ભાઈ દેખાડ્યું કે વારા ઘડીએ સ્કૂલનું પેન્ટ જ દેખાડું તારે હે મારે દેખાય લ્યો કે મારે ઈ જ દેખાડ્યું છે. આરાધ્યાને કામ જ આવવાના આવા કા આરાધ્યા? બોલ 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 ચાલુ. બહાર જાય ત્યારે કોક પૂછે ને તારું નામ હું તો બોલશે જ નહીં અને ઘરે મોઢું બંધ નહીં થાય. તાર કપડા લેવા ગયા તો ઓલા ભાઈ પૂછ્યું કેમ ન કીધું તારું નામ હું એમ તો ત્યાં ન બોલાય. ત્યાં મોઢું બંધ થઈ જાય આરાધ્યાને. ઘરે મોઢું બહુ મોટું થઈ જાય. એવું બધું છે. જો ઇસ્ત્રી કરવા મળી એટલે બધા કપડા ઠેકાણે થઈ જાય બધા. હા તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.